જય માતાજી મિત્રો, કેમ છો બધા? ફરી એકવાર આપણા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. સવારના વાગી ગયા છે 7 ને રૂમાલ લઈને ફરે છે ને આવશે. આખી રાતનો વરસાદ ચાલુ છે આજ તો. ને કાલે જે શું હતું, લાલ ગ્રહણ હતું, ચંદ્રગ્રહણ હતું ને કાલે. ચંદ્રગ્રહણ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હવે આજ તો શું છે, સાત કાલનો ઢોરણ આવી એટલે એકદમ સાર વાટીને લાવવી પડશે. નકર આજે વરસાદ આવશે તો ઢોરણ શું નાખશે? પૂછે રે ઢોરણ. સાત તો બહુ છે પણ વરસાદના લીધે વાટવામાં પેલી તકલીફ પડે. આપણે હવે વાટવા જાય ને એવો વરસાદ આવીને ચાલુ થઈ જાય કરો. જય માતાજી. જય માતાજી. પેલાની વાટી કાઠી પડે ને, રાખતો તો હવ ને આવડે છે, ઢોરો તો ઘણા રાખવા છે. દૂધે ઘણો ડેરીમાં ભરાવવું છે, પણ આવો ટાઈમ આવે ને એટલે પછી લેબુ લે, સમજ્યા? પગે ગારો ઉડાડે એની ચિંતા છે, પછી ગુમડા થાય, સોલાણું છે એક તો નેટ. હવે દુખાવો ઓછો થયો છે એ ખાઈ ગયો. પછી આજ હુચેલ મેલ્યું કેતા હતા વેસી મારવી છે અડધી સાથે. સાર વેસાતી છે, સાર વેસાત શું કરો, શું લાવવા પાસે શું કરો? ગૌરી શાંતિ છે ને? એ અમાર ગૌરી આ 9 હેડે આવે. શું હવે મારે નાવા જ આવશે. શું છે? ઈ હાપ નહીં, આળસ શું છે? હાપ જેવું શું છે? આ તો આવા મેની સાલ લવાતી હશે. તો મિત્રો હવે આપણો ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો. ને થોડો છોટા આવી છે પણ જવું જ પડશે દુકાને. કાલે રજા હતી ભાદરવી પૂનમની. તો વાદળો જેવા જઈ રહ્યો છે જો. આવો મોસમમાં આવે મજા આવે પણ આખો દાડો ચાલુ રહે ને એટલે કંટાળો આવે પછી. તો હવે આવી ગયા છે આપણે હેલોસન નો નજારો જોઈ લો. એકલે ગાયો ના આખલા ઉભા છે ને પકોબાનું સાપરું કેમ ના આવડ્યું? જેટલું વાવાઝોડું આવે પણ સાપરામાં કોઈ હલન ચલન જ નહીં થતું. સાપરું એવું બોજ્યું છે ને મેન પકોબાએ. સાપરાનું નામ જ નહીં લેતું હલવાનું. ના પેલા હોમે જો પેલું તૂટી ગયું છે ને. ચલો મિત્રો, હવે ભૂથા વાટવા આવી ગયા છે. વરસાદ ચાલુ છે પણ ચાલુ વરસાદ મેં વાટવો પડે, કારણ કે ઢોરોને હવે સાર તો જોવે ને. ઢોરો આપણે કાલના ભૂસે મરી ગયા છે. આ બધું શું છે, વફલા જેવું કરીને નાખ્યું છે. હટટ વાટજો, પણ હટટ વાટો હટો એમને પણ અકવેલ કરો, મેફોરાનું પટી જાય. વાટ્યા તા પણ પેલો નેસે જે છે ને હળી ગયેલો એ પાડ્યા તા આવીને કોને, એટલે ઢોરો ખાય સારું. ગમે એમ કરો પણ જેટલું વ્યવસ્થિત વાટાય એટલું સારું. વાટ કરો. આજ તો આખા દાડા ને વાટી નાખવા પાછો. ના આખો દાડો શું છે, મેં આ તો હોતનો વધારે આવે, બપોરનો કોઈ નક્કી ના કહેવાય. વરસાદ નો શું કહેવાય, આથી રાત આવ્યો છે. આ લેબુડી પડી ગઈ છે, આપણે થોડી હમી કરવી પડશે. હવે તો લેબુ તો આયા છે હા, મોટા મોટા. ઓહો, આને તો ખૂબ વળગ્યા છે. આને તો બહુ વળગ્યા લેબુ. હવે પોથામાં એક બે લેબુડીઓ છે, એ થોડી નમી ગઈ છે. આ વરસાદના હિસાબે વરસાદ બંધ થઈ ગયો છે એટલે આ તો બધું કાપીને હમું કરવું છે. હમું કરી નાખું બધું. તો બપોરના વાગ્યા થી બાદ ફુવારો ચાલુ છે. એ પલટી ગયો હું તો. જાણા ફુવારો ચાલુ છે. મારો ચાલુ છે તો હેડ તો બોટ બંધ કરતો હતો. કેમ કોણ આવે બંધ કરે? એ આજ પાણી બહુ છે. મચ્યો ને પગે તો પછી ડોક્ટર મનથી પાય જાતો બંધ હશે. તારે હવે ઉભારો હોય તારે કઈ ફોન કરીને પૂછું. કેને પૂછે? પિન્ટુ ડાન્સ કેવી મજા છે વનાને. મેં ચાલુ ને આ બસ શાંતિસર ઉભી છે ભાઈ. મિત્રો અમારે સમાચાર તો લો, આજે પાટો કેવો બચ્યો છે.
વિડીયો કે જીત પંચમ નહીં ઉપાડતો એમ કે એ તો જોહે ને તાર ખબર પડશે. આજ હવારમાં 2-3 વખત કર્યા પણ જીતે ઉપાડે જ નહીં ફોન જ. જીતે કે માસી માસીએ ને ઉપાડે જીતે ને ઉપાડે. વિડીયો કહે કે ઉપાડજે ફોન વિડીયો જય કેવું દા. આટાડો કરી દે. શેની શરમ આવે છે ઈ કર. જો મિત્રો આ છે ને અમે રોડ માં આપ્યો તો કંબોઈ મિત્રો તો કેટલા ફૂટ છે એમ રોડ માં આપ્યો તો. મારો આવી નાખે ને. હા. બરોબર માપ આવ્યું ના કઈ મારે ઓય બેઠા ના હોતા ઓય બેઠા ના હોતા. હવે જાવું છે દુકાને ઘરેથી કેટલીક વિડીયો લઈ લે આપણે એક વાગે કેવા ગારામાં હેડ્યા આવે છે. વરસાદ ચાલુ જ છે. થોડો કોરો પડે બધો વરસાદ આવે. અમે જબલું બોજી પરવું છે પગે કારણ કે સોલાણું છે એટલે પેનાના પોણી અડે ને એટલે પછી વધારે દવાખાને ભરવું પડે. એટલે તાન ના મોટું હંતાડીને બેઠા છે. આ કેવા બેઠા છે. તો શું કરો ઘેર આવે તો બેઠા બેઠા વિચાર કરો તો કે શું? એ રાહે ચારી સાઈડ નો વિચારવું પડે. ચા મૂકવા જાય તો અમને વીકમાં મળે છે. ચા પાણી કરવા જાય એમ જ નહીં. 10 તારીખ હતી દોતીવાડાનો ડેમ ની સપાટી 595 એ પહોંચી 600 એ હવે જાહે ને બહુ બનાસ નદી આવશે ને બનાસ નદી નો વિડીયો બનાવવા જાવ છે. વાયર તોડી નાખ્યો છે, વાયર તોડી નાખ્યો ભૂંડે. ઝાટકો મેલા પણ ભૂંડ માણા બેઠા વાયર તોડી નાખે છે. એક રોજડો ઉડ્યું છે એટલાથી પાછું આવ્યું છે. ઝાટકે બેઠાણું છે અહીંથી ના બાજરીમાં પેઠો છે. બાજરીમાં જેલો છે રોજડો ના એમાં આવડો ભૂંડ ના પગશે. મોટો બધો ભૂંડ છે પગે એવડો છે. મકાઈ વાવી હતી મકાઈ બધી ભૂંડ ખૂંદી નાખ્યો તો મકાઈ ઉજી જ નહીં. એક પાછી બગડી આખી. આવું બધું કરી નાખ્યું. તો મિત્રો અમારે મધુબેન ઓખો નાખવા આવ્યો તો કોમકાજ બધું પટી ગયું છે. રાજુભાઈ આવ્યા હતા. રાજુભાઈએ ચા પાણી કરી લીધું છે. હા કેમ છો રાજુભાઈ કહો? મજા બરાબર રેડી રેડી. અમારા રાજુભાઈ નો ડાયલોગ છે હો ભાઈ. હા અને મધુબેન કેમ છો કહો? મજામાં છો ને? હા ઝીણી ઝીણી વાગે છે ઝાલરિયું, ઝીણી ઝીણી વાગે છે ઝાલરિયું, મારા ગાવું જોગણી નું હાલરિયું રે, મારા ગાવું જોગણી નું હાલરિયું. ઝીણી ઝીણી વાગે છે ઝાલરિયું, ઝીણી ઝીણી વાગે છે ઝાલરિયું, મારા ગાવું ચામુંડ નું હાલરિયું રે, મારી ચામુંડ માએ કોમ મારા કર્યા, મારી ચામુંડ માએ કોમ મારા કર્યા, ઝીણી ઝીણી વાગે છે ઝાલરિયું. જય માતાજી. જય માતાજી. લે હવે ફળીઓ વેણો તાર કરી ખેડો. શાક કરવા તો જોઈશે કે શાક ના કરે તો કાતરાય છે ને બધું. હવે પાછી કાળી મચ્છી આવી છે. એ તો એવું તો રહેવાનું છે. કાળી મચ્છી એમાં પડી ગઈ છે. અને આ ગારને તો કોઈ આવ્યું જ નહીં છે. આવડો આવડો હોડાઈ ગયો છે ને કે ફળી બળી કશું. ના ના વરસાદ વધારશો ને એટલે કશું ઠકાણું જ ના પડ્યું. સોળીએ કોઈ બધી ઠેકાણા આવે. હવે કાળી મચ્છી આવી ગઈ છે. પેલા કાતરા પડ્યા ને હવે કાળી મચ્છી આવી ગઈ. કોહડો કોઈ મને તો વરાહમાં ઠકાણું ના પડ્યું કશું કોઈ વાતે. આ થોડી બાજરી હતી એ બધી પડી ગઈ વરસાદમાં. એરંડા છે મોટા મોટા થઈ ગયા છે.
સાચી હમણાં વધી ગયા હશે, પણ હવે ટ્રેક્ટર ચોકથી નાનું ટ્રેક્ટર લાવવું પડશે. મોટા ટ્રેક્ટર બધા ભાઈ જાય. હવે અમૃત બાપુને ટ્રેક્ટર લાયેલ છે, અહીંયા પૂછવું પડશે હવે ટ્રેક્ટર અહીંયાના કોણ હાકે છે. અને અમૃત બાપુ અહીંયા જઈ પૂછવું પડશે. સાંજના વાગી ગયા છે 7. આપણે આયા છે ઘરે. બનાવો છો રોટલી? તો અહીંયા તો મિત્રો રોટલી બનાવવાનું કામ ચાલુ જ છે. બે વયની તપેલીઓ દેખાય છે એટલે 2 સબ્જીઓ બનાવી છે. ચમ 2 બનાવવી પડી આજ? અગ્નિને ભેડા નહીં ભાવતા. એ તો ના જ ભાવે મારે. પેડામાં પેલું ચીકણું લાગે ને, અંદર દોણા આવે ને એટલે મજા નહીં આવતી. સાંભળી લો સાંભળી. રોટલો હવારોનો પડ્યો છે. હાલ બીડીઓ લઈ. તો હાલ મેલો પૈસા નહીં આલ્યા, બાચી લાવી છે. કિરણ નાઈ નથી. તો પપ્પાને બેસી ગયા છે જમવા માટે. આપણે તો હવે મોડા જમશું. પપ્પા જમી રહીને પછી આજ તો હવારે શું છે પેલો સાયા પટેલ ના અહીંયા ઝારો કરવા જતા પટેલ ના અહીંયા ખીચડી અને બટાકાનું શાક ને કઢી મસ્ત બનાવ્યું હતું. જબર ખાવાની મજા આવી હતી. સરસ. ભુજમાં ગુજરી ગયા છે ને અહીંયા. ડોશીમાં મેઠી હતી, તેમાં મેઠી ખીચડી છે. કુવેતમાં હારા હતો બાપડો. જબર વાતો કરતા ને બોલાવતા. તેમાં બાપો મારો, ભાઈ ડાળો કહેતો જ ને ભાઈ. ભાઈ બાપો મારો. માલધારી. પપ્પાએ જમી લીધું છે. હવે મોઈ જમી લઉં. મમ્મી ને હું ને આરતી ને તો ટોમેટાની સબ્જી બનાવી છે. કેમ એટલી ઉકળી? ઠીક છે. કાપુમાં યાદ નહીં કરતા ને કે માર સોડી શું કરે છે? બાપડી માર સોડીએ ઘાતોક ને મફો કાકાનો દેશી ઘી જુઓ. મસ્ત. બરાબર, તમને ઘી આલવું પડશે. તમારે જી આલશે ને તારે જ રોજ કે વાળશે. તાપીને ખાધો? તમારી મમ્મીએ કીધું છે તાપીને દૂધ ને ઘી ખાવાનું, બીજું કોઈ ના ખાવાનું. જો આટલી સેવા તો કોઈ ના કરે. જો હાહુ વહુ મોળી આલે છે. હાહુ વહુ મોળી આલે છે. બોલો. સરસ છે. આટલી સેવા તો આવી કળિયુગમાં આવી હાહુ ના મળે તમને. કેટલો મારો આવા ગળે તો ખાઈ દવા ગળીને તો ખવડાય. હવે અમે એ ખાઈ લઈએ મિત્રો. તો મિત્રો હવે જમી લીધું છે ને વાગી ગયા છે 8. તો હવે બસ આજના વ્લોગમાં આટલું. આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં. તો જતા પહેલા લાઈક કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો, ના ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા વિડીયો ગમતા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો. હો. અને મિત્રો તમે જેમ મળશો એમ અમે વળી તમને વિડીયોમાં લેશું બધાને અને બનાવશે. કોઈને વિડીયો બનાવવો હોય ને તો કહેજો, અમે આવશે બનાવવા.